તો હવામાન વિભાગે આગાહી કરી છે ગરમીમાં માવઠાથી રાહત થશે, પરંતુ ખેડૂતોના પાકને મોટું નુકસાન પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, પરંતુ બેવડી ઋતુને કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. આઈએમડી મુજબ આગામી 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ કારણે આ વિસ્તારોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. આના કારણે 15 માર્ચથી 19 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાય તેવી શક્યતા છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. 19 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનો પારો ઊંચી જઈ શકે છે. 10 મેની આસપાસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ભારે પવન સાથે ભારે વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં 20 માર્ચથી ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 36.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36.5 ડિગ્રી, ડીસામાં 36.7 ડિગ્રી, વડોદરામાં 37.4 ડિગ્રી, સુરતમાં 36.2 ડિગ્રી, ભુજમાં 36.1 ડિગ્રી, અમરેલીમાં 37.8 ડિગ્રી, તો પોરબંદરમાં 35 ડિગ્રી, ભાવનગરમાં 35.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી, મહુવામાં 37.2 ડિગ્રી અને કેશોદમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.